દિલ્હીના વેપારી પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો. વેપારીની કારના ડેશ કેમેરામાં પેશન બાઇક ઉપર આવેલા બે શૂટરો કેદ. બાઇક ચલાવી રહેલા શૂટરે હેલ્મેટ પહેર્યું હતું. પાછળ બેઠેલા શૂટરે માસ્ક પહેર્યું હતું. વાકુડિયા ચોકડીથી આગળ નીકળ્યા બાદ શૂટરોએ કર્યું હતું ફાયરિંગમાં ઇજાગ્રસ્ત વેપારીના શરીરમાંથી 72 કલાક બાદ ગોળીબાર કરાઈ. હૃદય અને ફેફસા વચ્ચેથી પસાર થઈ ગોળી પેટ સુધી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હોવાની આશંકા. 72 કલાકમાં પોલીસે 1200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા. હુમલાખોરો કપુરાઈ તરફ ભાગ્યા હોવાની પોલીસની પ્રાથમિક માહિતી. શૂટરો સુધી પહોંચવા વેપારી પોલીસની અલગ અલગ ટીમોની તપાસ તેજ. ફિજીમાં વર્ષો જૂની અદાવત ફાયરિંગનું કારણ હોવાની આશંકા. 2023માં ફિજીમાં મેનેજર સાથે થયેલો ઝઘડો તપાસના કેન્દ્રમાં. જૂની અદાવત વડોદરા સુધી પહોંચી હોવાની દિશામાં પોલીસની તપાસ. અદાવત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી.